ગુજરાતમાં આપનું સ્વાગત છે। સમગ્ર ગુજરાત રાજ્યના અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના પત્રકારોનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થા અજાજ મીડિયા ટ્રસ્ટની કારોબારી બેઠક પાટણના નવા સર્કિટ હાઉસ ખાતે યોજાઈ। આ બેઠકમાં ટ્રસ્ટની પ્રવૃત્તિઓ, પ્રગતિ અહેવાલ, સંગઠનને લગતા વિવિધ પ્રશ્નો તેમજ ભાવિ આયોજન અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। બેઠકની શરૂઆતમાં સંસ્થાના હોદ્દેદારો તેમજ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની છબીને ફૂલહાર કરવામાં આવ્યો હતો। ત્યારબાદ ટ્રસ્ટના પ્રમુખ રમેશભાઈ સોલંકી દ્વારા સૌનું શાબ્દિક સ્વાગત કરી બેઠકની રૂપરેખા આપી હતી। ઉપરાંત હોદ્દેદારો તથા કારોબારી સભ્યોનું પાટણના પટોળાના પ્રતિકરૂપ ખેસને પાટણ પ્રસિદ્ધ દીવડા મીઠાઈ આપી સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે આકાશવાણીના ડેપ્યુટી ડાયરેક્ટર પદેથી નિવૃત્ત અને ટ્રસ્ટના મહામંત્રી ભરત દેવમણી દ્વારા મહારાષ્ટ્રના જાણીતા પત્રકાર ઉત્તમ કાંબળેના મરાઠી પુસ્તક અગ્નિપથના પોતાના ગુજરાતી અનુવાદની નકલ ઉપસ્થિત સભ્યોને ભેટરૂપે આપવામાં આવી હતી। અજાજ મીડિયા ટ્રસ્ટના પૂર્વ હોદ્દેદાર અને પાટણ યુનિવર્સિટી ખાતે તરીકે ફરજ બજાવતા તેમજ પાટણ નગરપાલિકામાં આ વર્ષે સદસ્ય તરીકે ચૂંટાઈ આવેલા રાજેશભાઈ ઝાલાનું સંસ્થા દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું। બેઠકમાં ટ્રસ્ટના હિસાબો રજૂ કરવામાં આવ્યા, જેને ઉપસ્થિત સભ્યોએ સર્વાનુમતે બહાલી આપી। સંસ્થાના સુચારુ સંચાલન માટે આર્થિક સહયોગ જરૂરી હોવાથી ઉપસ્થિત સભ્યોએ સ્વૈચ્છિક રીતે ₹15,000થી વધુ રકમના રોકડ દાનની જાહેરાત કરવામાં આવી હતી। બેઠકમાં ટ્રસ્ટના ચીફ પેટર્ન મૂળચંદ રાણા, પૂર્વ પ્રમુખ નટુભાઈ પરમાર, મહામંત્રી ભરત દેવમણી, ઉપપ્રમુખ ડોક્ટર પ્રવીણ સોલંકી, બાબુભાઈ મેસરવાળા, નિવૃત્ત અધિકારી પીબી શ્રીમાળી, પૂર્વ પ્રમુખ દિનેશભાઈ પરમાર, જયંતિભાઈ માંડલિક, ધીરુભાઈ કોટવાળ, નગીનભાઈ ડોડિયા સહિતના હોદ્દેદારો, કારોબારી સભ્યો ઉપરાંત મહેસાણા પાટણ જિલ્લાના અનુસૂચિત જાતિના પત્રકારો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને સંસ્થાના વિકાસ માટે પોતાના વિચારો રજૂ કર્યા હતા। અનુસૂચિત જાતિ અને જનજાતિના પત્રકારોનું બનેલું સંગઠન છે, સમગ્ર ગુજરાતમાં કાર્યરત છે અને તેની કારોબારીની બેઠક આજે પાટણ ખાતે મળી। પાટણના નવા સર્કિટ હાઉસ ખાતે મળેલી આ કારોબારીની બેઠકમાં સંસ્થાના ખૂબ જ અનુભવી એવા પૂર્વ પ્રમુખો, પેટ્રન, વર્તમાન પ્રમુખ, મહામંત્રી તેમજ ગુજરાતભરમાંથી સભ્યો ઉપસ્થિત રહ્યા અને આ સંસ્થાને વધુ વેગવંતી બનાવવા અને SC/STના પત્રકારોના કલ્યાણ માટે શું થઈ શકે તે બાબતે ચિંતન કરવામાં આવ્યું। તેમજ સંસ્થાને આર્થિક રીતે પણ મજબૂત બનાવવા માટે સભ્યોએ ખૂબ જ સહકાર આપ્યો અને સમગ્રતયા ખૂબ જ હકારાત્મક વાતાવરણમાં પાટણ ખાતે અજાજની આ કારોબારી બેઠક મળી અને સૌએ પોતાનું અમૂલ્ય યોગદાન આપ્યું, એમાં પોતાના સૂચનો વ્યક્ત કર્યા અને સંસ્થાને આગામી દિવસોમાં વધુ નામના બને, સંસ્થા વધુ ઉજ્જવળ કારકિર્દી બનાવે અને સંસ્થા અનુસૂચિત જાતિ જનજાતિના પત્રકારો માટે પોતાનું વધુને વધુ યોગદાન આપે તેવો સૌએ સંકલ્પ કર્યો। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।